પંચમહાલ કે જ્યાંથી ઝડપાયા બે બોગસ ડોક્ટર ઘોઘંબા અને મોરવા હડફમાંથી બોગસ ડોક્ટર ઝડપી લેવામાં આવ્યા છે। લાબડાદરા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો અને મોરવા હડફના નવા ગામમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો। બાંગ્લાદેશના અનુપમ વિશ્વા અને દીપંકર સરદાર સામે ગુનો દાખલ કરીને બંનેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એ સાથે જ બંનેના ક્લિનિકમાંથી મોટા પ્રમાણમાં દવાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। લોકો સાથે આરોગ્ય સાથે ચેડા કરનારા બંનેની સામે કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગ છે। અમરેલીથી સમાચાર કે જ્યાં દીપડાનો આતંક જોવા મળ્યો। લીલિયામાં 4 પગનો આતંક જોવા મળ્યો। ઇંગોરાળા ગામમાં મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો। તાત્કાલિક ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે, પણ દીપડાના હુમલાની આ ઘટના બાદ આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। અમરેલી જિલ્લો જે ઓળખાય છે સિંહોની અવરજવર માટે, રહેણાંક વિસ્તારમાં અવારનવાર સિંહ આવી ચડતા હોય છે। ભાગ્યે જ ક્યારે સિંહ માણસ ઉપર હુમલો કરતા હોય છે, પણ દીપડો જેની દહેશત લીલિયા પંથકમાં વધી ગઈ છે, કેમ કે એક મહિલા ઉપર હુમલો કર્યો છે દીપડાએ, જેને લઈને ગામના લોકોમાં ભયનો માહોલ છે। વન વિભાગ પાંજરા મૂકીને દીપડાને પાંજરે પૂરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે।